તમારું નામ સુનિલભાઈ? એટલે નાના નાના લોંદરા હોય એમ ને તમે. હવે મોટું જબરું ષડયંત્ર રચવામાં આવે છે. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? જો મજામાં ન હોય તો આપણો વ્લોગ આજનો જોતા રહ્યો, મજામાં આવી જશો. આપણે થઈ ગયા તૈયાર અને આપણું બાઇક લઈને આપણે જવાનું આજે બોટાદ. અને બોટાદ શું લેવા જવાનું છે વ્લોગ જોતા રહ્યો, ખબર પડી જાય છે. એક જરૂરી કામથી જવાનું છે તો ચાલો ફટાફટ નીકળી જઈએ. 9:30 જેવો ટાઈમ થયો હોય અને 10:30 પહોંચવાનું હોય તો ફટાફટ ચાલો પહેલાં અહીં નીકળી જઈએ. ફાઇનલી મિત્રો આપણે બોટાદ પહોંચી ગયા છીએ ને અહીંયા થોડુંક જરૂરી કામ છે તો ફટાફટ પતાવતો હોઉં, પછી આવીને મળીએ બરાબર. અને સમય લગભગ 10:30 જેવો ટાઈમ થયો છે. આપણે જ્યાં કામ કરવા હતા એ પતી ગયું છે. અને જો અત્યારે હાલમાં આપણે ક્યાંય એરિયો કોઈને ખબર હોય કોમેન્ટ કરો, ન ખબર હોય તો હું કહી દઉં. બોટાદનો જે ટાવર રોડ કહેવાય ત્યાં હું. અને અહીંથી આપણે એક ભાઈબંધ આવે છે, આપણો ખાસ મિત્ર સુનિલ સાંકળિયા કરીને તરગરાનો, એ નાસ્તો કરાવે. હવે એ એક જગ્યાએ ઊભો હોય ને મેં ઊભો રખાયો ફોન કરીને, અને હવે એની પાસે જવાનું હોય. અને બપોરના લગભગ 12 વાગ્યા એટલે ભૂખ લાગી છે તો નાસ્તો એની પાસે કરવાનો હોય. હાલો ફટાફટ ત્યાં પહોંચી જાય. તમારું નામ સુનિલભાઈ? તમારું નામ સુનિલભાઈ? હાલો જો સુનિલભાઈ આવી ગયા છે ને આપણે જવાનું આ જગ્યાએ મારુતિ ફૂડની અંદર જમવા. ફટાફટ જમતા પૂરીવાળી હતી હાસું ખેડ ખાઈ ખાઈને ધરાણા નતા ને કે આપણે સુનિલભાઈ પૈસાની દાબેલી મજા જો. હા અમે દાબેલી ખાઈ. ના ના રાહુલ્ય ક્યાંય ગાડું ન દેતા ને. એટલે ભાઈ રાહુલ્યા કોમેન્ટમાં ગાડું લખતો ને સુનિલભાઈ બીક લાગે. આપણે નાસ્તો પતાવી દીધો હોય અને હવે અહીં જવાનું આપણે બસ સ્ટેન્ડ બાજુ. સુનિલભાઈને આપણા બાઇકમાં બેહાડી દીધા. ભાડું ખાઈશું, ભાડું લેવી હમણાં ત્યાં કામ. હાલો ત્યાં જઈને મળીએ શું કામ છે, બીજો ખર્ચો પાડવાનો ત્યાં જઈને. પેલા પ્લાન હતો સોડા પીવાનો, પણ સોડા મેં તો ક્યાંય પીડ્યો નહીં. ઉનાળાને શેરડીને રસ હતા. ક્યાં સુનિલભાઈ કઈક મજા આવે છે? બહુ મજા આવે. મફતમાં મજા આવે ને, મજા આવે. બોટાદથી પાછા જો આપણે ઘરે પહોંચી ગયા, એટલે ઘરે ને પહોંચ્યા, ગામમાં પહોંચ્યા જો. અને ટાઈમ લગભગ 2:30 થઈ ગયો હતો ને પછી યાદ આવી ગયું આપણો ભત્રીજો આવે સ્કૂલમાંથી તો આરેરીને લેતા જ આવી એટલે ઘરે થકો નહીં. એક જો કાકાનો છોકરો ટાબેરીયો રાજદીપ કુમાર આવીને બે ગયા ગાડીમાં મફતમાં. ભાઈ ભાડું દઈ દીજો, દાંત ન કાઢવા. અને બીજી બસ આવે એટલે આપણે ભત્રીજાને લેતા જ આવી. હોર્ન વાગી ગયો છે, બસ પણ આવી ગઈ છે. જો બસ આવી તમને બતાવું. હા ના જો બસ આવી. આ બસની અંદર આપણો ભત્રીજો એને લઈ જવાનો છે. કોને ગોતતો હતો? કોને આમ ગોતતો હતો? તો બે જા બોલ. ગુલ્ફી ખાવી? કોણ ખાવા? લેતો જતા હવે કોણ લાવી? તો કેમ ગુલ્ફી લીધી હે? કઈ ગુલ્ફી? માવામાં લઈ લીધી. શું થઈ ગયું? ચપલામાં નાખીને લેતો હોય કોણ? બહુ તડકો લાગ્યો અને ફાઇનલી પહોંચી ગયા ઘરે. હવે પેલા કોણ લઈ આવી ઉપાડી ને ઠેલા ઓગળે જાય છે પછી. હવે આપણે ખાઈશું આઈસ્ક્રીમ. વાહ, પરંપરા, અનુશાસન, પ્રતિષ્ઠા આને કહેવાય. અસલી મજા તો હારું ખાવાની મજા આવે. હવે આને ઉપાડશું. બપોર પછીના આપણે આવી ગયા હતા પાછા ઝારિયા લણવા. જો અહીંયા વાડીની અંદર ઠેલી ભરવાળી છે. દાંતડે કરીથી લણતા હતા. હવે 7 વાગી ગયા છે. આપણા મિની વ્લોગ નહીં આવતા હોય કાં તો યુટ્યુબની અંદર આપણે બીજી ચેનલ બનાવી છે પત્તુ વ્લોગ શોર્ટ્સ. કરીને જો નીચે લિંક આપેલી છે, લિંક નથી
જો નીચે નામ આપેલું છે એ નામ જાઓ યુટ્યુબની અંદર સર્ચ કરો એટલે મિની વ્લોગ આવી જશે, બરોબર? ચાલો. The next day. ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર થઈ જાય ને મસ્ત મજાના આપણે જાગી ગયા તૈયાર તો થયા નથી. અને અત્યારે આપણે ક્યાં છીએ? જો ધાબા ઉપર હુતાઈ, પણ ધાબા ઉપર હુતાઈ આપણું ગામ નથી, ગામ છે કુડલા. તો કાલ રાતે જ તે અહીંયા આવી ગયા હતા અને જો ધાબા ઉપર હુતા હતા. અહીંયા આપણા એક બેન એમનું ઘર છે તો એમને ત્યાં હુતા હતા. હજી મોઢું નથી ધોયું, બધું બાકી છે. તો ફટાફટ નીચે જઈએ, મોઢું ધોઈ નાખવી, નાસ્તો કરી લેવી ને નાઈન તૈયાર થઈ જાવી. પછી જવાનું છે લગ્નમાં. લગ્ન અહીંથી વાડીઓની અંદર છે, મળીએ છીએ પછી. આજનો વ્લોગ રહ્યો ઉનાળાના લગ્નનો આવવાનો છે. અમારા વિસ્તારની અંદર લગ્ન કઈ રીતના હોય તો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહીજો. નાસ્તો કરીને નાહી ધોઈને થઈ ગયા રેડી. અને જો 9 જેવો ટાઈમ થઈ ગયો હોય તો ફટાફટ હવે અહીંથી નીકળી જઈએ આપણે લગ્નમાં જવા માટે. એ રીતે વાડીએ છે. અને જો આપણે એક પત્રીજાને લઈ લીધો હોય ને પાછળ આપણે ભાણાને લઈ લીધો હોય તો ફટાફટ પહોંચી જઈએ લગ્નમાં. ચાલો. ફાઇનલી વાડીએ પહોંચી જાય આપણે લગ્નમાં. અને જો માંડૈયા બધા તૈયાર થઈ ગયા છે. અને માવા લવર માવા સોળા છે. અને આપણા હાથમાં જૂના લુગડાની ઠેલી છે, એને આપણે હાંચવીને મૂકવાની છે. ઠેલી મળી ગઈ ને જો ઠેલીમાં કપડાં નાખી દીધા ને હવે લીમડે ટીંગાડી દેવી. અને આ બાજુ જો રસોડાનું આયોજન છે, જમવાની બધી તૈયારી હાલે. કારણ તો એમ ટીમ પાડી હોય ને હા બીજા રહ્યા નાના એટલે આમ નાના નહીં એટલે નાના નાના લોંદરા હોય એમ ને તમે એટલે ક્યાં ન હરકું પાડ દે હા એટલે હું જાઉં એટલે ફિલ્ડિંગ જ કરાવે એમ ને બંધ કરો તાર ભાઈ ફિલ્ડિંગ જ નગરી ભરાવે ને બેટિંગ નહીં બેટિંગ આપે કે નગરી ફિલ્ડિંગ ભરાવે? એ રોહિત શર્મા ભાઈ નગરી ફિલ્ડિંગ જ ભરાવે. તે માસી એટલા બધા મોડા કેમ આવો તમે? વેલા આવવું પડે તમારે કામ કરવા. હા જો આ માસી હાટ વેલા આવ્યા પણ તમે બહુ મોડા આવ્યા. ડાયરો જાયમો હે કે તો પાન મસાલા નથી ખાતો. જોઈ લો પાન મસાલા. ગમે ત્યારે તોરણ પોગી છે અને આપણે જો પોગ્યા પંઠે. અને હવે ધ્યાન છે મેન તો આનું બધું બદામને તરાક ને એવું મૂક્યું હોય અંદર પેલા ખાવા બે જાય. એટલે ભૂરી હજી કોઈ ખાવાનું બેઠું તું કેમ એકલી એકલી બે જાય હે? આમ જો તો ક્યાંય કોઈ ખાવા બેઠું હે? બધાને પેલા તું બે જાય ને તે આમ જો આખી થાળી ભરીને એ સોડી તું મારા પાસે આવતી કેમ નથી? જોઈ લો બાકી પૂરી આજના લગ્નમાં એનો રૂપ જોવો તમે અને જોઈને કોમેન્ટ કરી નાખજો કેવી લાગે. અને જો ભૂખડી ખાવા બે જાય, કોઈ ન બેઠું ને એકલી એકલી બે જાય. ખાઈ લે હો ખાઈ લે. બેટકું લાવ્યું હોય ને ખવાનું એક મિનિટ એ આખું બેટકું ખાઈ જાય તો ખાઈ જા. ફાઇનલી ખાવાનું પતાવી દીધું છે ને ડીજે વાગતું સાંભળી ગયું એટલે કાંઈ ખાવાનું પતાવી દીધું. અને ફટાફટ જોવા જાય વરાજો કેવો છે અને દાનિયા કેવા છે. હાલો ફટાફટ જોતા આવી. પૈસા લૂટે પૈસા આમ તો ચોળી ની અંદર પૈસા વહી ગયા. પૈસા લૂટે છોકરા. ડિસ્કો કે ડિસ્કો ડિસ્કો કે ડિસ્કો લે લે લે. હવે મોટું જબરું ષડયંત્ર રચવામાં આવે. એ તે શેનું ખબર છે? પોપીઓ તોડવાનું. આ બધી ગેંગ જાય છે પોપીઓ તોડવા માટે. પોપીઓ કોણ તોડશે? પપ્પા આન પપ્પા તોડશે? તોડાઈ નાખ્યો? તોડાવી જ નાખવાનો હોય ને ન મૂકો ને પોપીઓ. હવે નો મેકવાનો હોય ને હવે બીજા છોકરા લઈ જાય. મૂકે બીજા આ નહીં કા? હાલો પોપીઓ ઉપાડ લે. અલે ભણા પોપીઓ તોડો જાવ.
કોઈને કહેતા નહીં, સાના માના તોડવાનું, કોઈને કહેતા નહીં. તો ફાઇનલી મિક્સન સક્સેસફુલ. પોપૈયા ચોર આવી ગયા છે. અંતર દે અને આ હેલ્પર પોપૈયા તોડ ચોરમાં મદદ કરનાર હેલ્પર. રસિક બની ક્યાં ગયા? આ બધા ભલાઈ ગયા ભણતા આવી દે ને તો આપણે પોપૈયો તોડીને આવ્યો ખાઈ નાખવી. સાના માના પોપૈયો ખાવાય નહીં, હવે જગ્યા ગોતવી, કોઈ આવું ન પડે. પોપૈયો તોડીને તો પોગી ગયા ને. જો ચાકુ મગાવી લીધું આપણે અને લ્યો એ જમાઈ પોપૈયો મોળો બની પોપૈયો મોળો યાર. હવે એમ કરવામાં એક તો પોપૈયો આવ્યો ને બોલો તો મોળવાને રહી ગઈ. હમણાં ખાવાનું થાય ને તો બધા પોગી જાય. લ્યો જલ્દી લે જયલા ટાબરિયાને મૂકી હેઠું પોપૈયો મોળ. લે રાજુ લે હાલ હા રાજુ મોળા હાલો. એટલે વાહ પોપૈયો મોળી ગયો ફાઇનલ. હા બી કાઢો છોકરા નડ છે. એ ભૂરી તને બાઈશ આવી છે પોપૈયાની? હે એ ભૂરી તને બાઈશ આવી છે? ભૂરી ને બાઈશ આવી જાય. ભૂરી પોગી ગઈ જો પોપૈયો ખાવા હાટો ને આપણા હાથમાં શીર આવી જાય. બી કાઢ નાખવી ને ખાવાનું શરૂ કરી દેવું, નકર ભાગમાં નહીં આવવા દે. પોપૈયો ખાઈને પાછા આપણે ક્યાં આવીએ ખબર છે? કુડલા ગામની અંદર સોડા પીવા માટે. આ ઓનર છે સોડાનો બાટલો લઈને આવે અને આ જો મફતની પબ્લિક પીવા આવે. આયો વાલીડો લઈને આયો. ઓરિજિનલ કયો હે આમ બતાવી દો. એટલે આ થમ્સઅપ નથી, આ પેપ્સી છે. અમારે પેપ્સી ન પીવી. જે હોય પેપ્સી મફતની ખોટી. થમ્સઅપ નથી, પેપ્સી ઉપાડી. પેપ્સી એટલે ખાવાની પેપ્સી નહીં, પેપ્સી સોડા. અને આ બીજો ગ્લાસ હો, કારણ કે 5 જણા વિશે 2 લીટરનો બાટલો મગાવ્યો. ખૂટે કઈ આપણે તો ખૂટવા દેવાનું. ગ્લાસ નંબર 3, ત્રીજો ગ્લાસ મૂકવાનું થતું નથી. આજે નહીં કાલે નહીં. હિચકો નાખ ખાલી હિચકો નાખ. વાહ 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 વાહ. બસ પડી જાય. ગુરીસ કા નાખે